એ ડ્રગ્સની વાત કરે આપ નીચે રાખી વાત કરો મજા નહીં સાહેબ આમાં માનવીઓ કરે છે અહીંયા કેમેરો ચાલુ છે કે જૂઠું બોલે છે દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે વેચાય છે તો બધા જાણે છે તો ધ્યાન દોરેલું છે આપના પીએને બે પટેલ સાહેબને ધ્યાન દોરેલું છે કે અહીંયા ડ્રગ્સ વેચે છે અહીંયા દારૂ વેચાય છે આ રોડ ઉપર અને અનેક વખત રજૂઆત કરી હતી પણ એમને પ્રાથમિક સુવિધાની એટલી બધી તકલીફ હતી કે અહીંયા ડિલિવરી થઈ જાય કિચનમાં ડિલિવરી થઈ ગઈ પ્રમુખશ્રી અને છોકરીનો જન્મ થયો એના કારણે એ લોકો ત્યાંના સ્થાનિકો જે 200 કુટુંબ હતા એ ગરમ થયા અને એ લોકો રોડ ઉપર આવ્યા મને એવું કીધું હું બેંકમાં તો મને ફોન આવ્યો કે કમલેશભાઈ રસ્તા ઉપર અમે આવ્યા છે અમને પ્રાથમિક સુવિધાની કોઈ આ તંત્ર સંતોષકારક જવાબ નથી આપતું કે કઈ વાંધો નહીં હું આવું છું સાહેબ હાજર હતા એમને કોઈ જુનિયર હાજર હતા મેં સાહેબને એવું કીધું કે સાહેબ આ લોકોની પ્રાથમિક સુવિધાવાળી વાત છે એકદમ સાચી અને અમનો ક્રોધ છે એ સાચો કમિશનર અને તંત્ર ભાજપવાળા રોડ ઉપર આવ્યા સિવાય કોઈનું માનતા નથી અનેક જગ્યાએ આ પ્રકારના રોડ ઉપર આવ્યા અને પછી તંત્રએ કામ કર્યું એટલે આ લોકો રોડ ઉપર એટલે મેં સાહેબને એવું કીધું કે હું જનતાને કહું અને તમે તંત્રને કહો કે જવાબદાર અધિકારી અહીંયા આવે અને આમને સંતોષકારક બાહેંધરી આપે એટલે આ બધું વિખાઈ જાય સંતોષકારક બાહેંધરી સાહેબે અમીરભાઈ નગરપાલિકાએ ફોન કર્યો એના એન્જિનિયર સાહેબ આવ્યા એટલે સ્થળ ઉપર ગયા અને એન્જિનિયર સાહેબે સંતોષકારક ખાતરી આપી બાહેંધરી આપી એના કારણે એના સ્થાનિકોને સંતોષ થયો બધો પ્રશ્ન પૂરો થઈ ગયો અમે બી ડિવિઝન હું વિક્રમભાઈ દીપકભાઈ બધા પાછા ગયા ચા પાણી પીવા ગયા સાહેબ હતા નહીં અને અમે વાત કરીને નીકળી ગયા હવે સાંજે અજાયણી મહિલાઓ 12-13 અને 2 અજાયણા પુરુષોને કમલેશ કોટેચા ઉપર આ પ્રકારની નોટિસ આવી માત્ર ને માત્ર ભાજપના આગેવાનોના ઈશારે ભાજપ અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ ભાજપનો નાનામાં નાનો કાર્યકર હોય મોટા ધારાસભ્યો રોડ ઉપર નીકળી શકે એવું નથી અત્યારે આખી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર નીકળે છે લોકો અભૂતપૂર્વ સહકાર આપે છે ભાજપ માટે ભારોભાર નફરત છે ઇવન ભાજપના કાર્યકરો હોદ્દેદાર હોય ને એ ખુલી બોલે છે કે અમે ભાજપથી નારાજ છીએ એના કારણે ભાજપના સંગઠનોને આ તેલ રેલાનું હોય કે જે કંઈ હોય એના કારણે અમને સ્પષ્ટ એવું લાગે કે સાહેબે સાંજે અમે તંત્રને સહકાર આપવો હોવા છતાં અમારી પર આ પ્રકારની નોટિસ પહોંચી આ સાહેબ અમારી રજૂઆત છે તમારો વિરોધ વ્યાજબી વિરોધ કરવાથી વ્યવસ્થા ખોરવાય એવી બાબત બને કમલેશભાઈ હા તો ઓબ્વિયસલી વર્ષમાં પણ ચાલે તો જાહેર વ્યવસ્થા ખોરવાય તો ઓબ્વિયસ છે કે અમે આ ગુના એવા ન કરતા કે પોલિટિકલી અમે તમારા બધી કોઈ સાહેબ કિન્નાખોરી રાખીને એટલા માટે કર્યું સ્પષ્ટ દેખાય કે ખરેખર તો પોલીસ વાળાએ મને મોટિવેટ કરવો જોઈએ મેં તમને સહકાર આપ્યો વ્યવસ્થા ઉપર હું મારી ટૂંકી સમજણ પ્રમાણે 2 શબ્દો કહું છું તમે એટલે કે સરકારી વ્યક્તિ વ્યવસ્થા તંત્રમાં બેઠેલા માણસ છો એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર છે તમે તંત્રમાં બેઠેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થાનું ધ્યાન રાખવું વ્યવસ્થા કરવી વ્યવસ્થા બનેલી રહે એ જોવાની જવાબદારી તમારી છે હવે તમે એમ કહો છો વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે મારું એમ કહેવું છે વ્યવસ્થા છે ક્યાં સુધી વ્યવસ્થાનું અસ્તિત્વ ક્યાં સુધી નથી કાયમમાં જ્યાં સુધી મને વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય આજ રોડ તૂટલો છે એની રજૂઆત કરવા કોઈ ગયા છે
એ રજૂઆત કરવાના કારણે 5, 25, 50, 100 જણાનું ટોળું એકઠું થઈ ગયું. એ એકઠું થવાના કારણે રોડ થોડી વાર માટે અટવાઈ ગયો, એટલે અવ્યવસ્થા થઈ ગઈ. જ્યારે પણ આપણે કાર્યક્રમો તમે મંજૂરી લઈને પણ જો કરો છો તો ત્યારે પણ એમાં શરતો દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે? વેચાય છે તો બધા જાણે છે. વેચાય છે જાણવાની વેચાય છે ત્યાં તો મંજૂરીનો પ્રશ્ન અમે જ્યારે જનતાની મુદ્દો ઉઠાવીએ તો મંજૂરીનો પ્રશ્ન આવે છે. દારૂવાળા બેઠા છે. દીપકભાઈએ મંજૂરી માંગીને તો પરમ દિવસે તમે લઈ આવ્યા. ગાંધીજી ત્યાં મારે નથી આપી મંજૂરી. ઉપવાસ કરવાના તમારે રિસ્પેક્ટ કરે. હું તમને અમૃતભાઈ તમને ખબર તમારી મહિનામાં ઓછામાં ઓછા 2-3 કાર્યક્રમો હોય. કાર્યક્રમો હોય. બરોબર, 2-3 કાર્યક્રમો હોય છે એમાં જમલ જ એવું બન્યું હશે મને યાદ છે. કારણ કે મને દરેક વસ્તુ મારા સહીથી જાય છે મને યાદ છે તમારી એકાદી બાબતમાં એવું હશે મંજૂરી નહીં બની. એટલે એના માટે પણ જસ્ટિફાઈડ કારણ હશે. આપણે આના મુદ્દાઓ પર આવીએ. સાહેબ બે વાત માન્ય બાબાએ વાત કરી, પ્રમુખ વાત કરશે, મહેશભાઈ એને પીડાવી. બહુ વાત એ છે કે આપણે દરેક વ્યક્તિ માટે પોલીસ અલગ અલગ રીતે કામ કરશે એવું તો શક્ય નથી. એક સેકન્ડ હું બી કહું. અલગ અલગ કામ કરશે એવું તો શક્ય નથી. હું પુરાવા આપી શકું, ફોટા આપી શકું કે ભાજપના નેતાએ 2 મહિના પહેલા 80 ફૂટના રોડે ચક્કાજામ કર્યો. એક પણ વ્યક્તિ ઉપર કેસ નથી. એ પહેલા અમારી પાર્ટીમાં હતા, આજે ભાજપમાં છે, એને જ ચક્કાજામ. 2 દિવસ પહેલા રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર ચક્કાજામ કર્યો. બરાબર, નગરપાલિકાના સભ્ય હતા એના જ કહ્યું. હાલે ભાજપના પદાધિકારી ચક્કાજામ કર્યો બાયપાસ પર, એના પર કેસ દાખલ નથી. એક સેકન્ડ છે. ફાટકની આજુબાજુમાં છેલ્લા 3 મહિનામાં 4 વખત તો એવું માનું છું દલિત સમાજ હોય, ઓબીસી સમાજ એની માટે લડે, રોડ ઉપર આવે, આવકાર્ય છે. ફાટક આસપાસમાં 3 થી 4 વખત રેલવે રોકવામાં આવી, ફાટક આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યું. કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈએ કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો વચ્ચેનું ઘર્ષણ થાય છે. સીધી વાત એ છે કે આ ગુનો દાખલ ન થાય, અહીંયા થાય છે. આનું શું હું ફોટા બી આપી શકું, પુરાવા બી આપી શકું. ભાજપના નેતાએ ચક્કાજામ કર્યો. એના કરતા હવે બીજી વસ્તુ એના માટે પોલીસ હતી ત્યાં, પોલીસે આવી તો રોડ પડાવી. સાહેબ આમાં ધ્યાને મૂકવાની કોઈ જરૂરિયાત નથી. આખું સુરેન્દ્રનગરની તમામ જગ્યાએ પ્રેસ આઉટ થયેલું છે. મારી વાત કરો. ટ્રેન રોકી તમે કહો છો ને? ટ્રેન વિશે અરે એ ટ્રેન સમજો. ત્યાં જ અરે એસે ફક્ત રોડ પર જ થઈ જશે. ચક્કાજામ થયો તો એક પણ વ્યક્તિ ઉપર બન્યું ગુનો દાખલ ન બન્યું હશે ક્યાંક એવું બન્યું હશે. ધ્યાન દોરેલું છે આપના પીએને મેં પટેલ સાહેબને ધ્યાન દોરેલું છે કે અહીંયા ડ્રગ્સ વેચે છે, અહીંયા દારૂ વેચાય છે આ રોડ ઉપર. અને આ પ્રશ્ન થાય છે જ્યારે ભાજપના લોકો ખોટું કામ કરશે તો અમારે ધ્યાન ઉપર લાવવાનું, અને અમે કંઈક સારું કામ કરતા તમારે ધ્યાનમાં આવી જાય. ત્યારે જ વાત એમ છે કે દરેક શું મોટો કાર્યવાહી કરતા કેવી રીતે અને તમને ઉભા રહો. બે પોલીસમાં કેવી રીતે રહી જાય? આજ સોશિયલ મીડિયા જમાનો. તમારી પોલીસ સોશિયલ મીડિયા જોવે છે કે નહીં? અહીં કંઈ પણ બનતું હશે તમારી પોલીસ નહીં જોતી હોય, ક્યાં રીલ આવી, કયો વિડીયો આવ્યો. પટેલ સાહેબ, શું તમે હમણાં ત્યાંથી બોલો છો? તમે કંઈક બોલ્યા ત્યાંથી હા કે ઓન કેમેરા જૂઠું બોલે આવું કંઈક? નહીં, એમને મને મળ્યા નથી ને રજૂઆત કરીને ખોટું બોલ્યા. ટેલિફોન ઉપર તમને વાત કરી, જ્યાં બેસણું થયું હતું, જ્યાં આત્મહત્યા થઈ હતી દીકરીની, અમૃતભાઈ આપણે ગયા હતા. એક સેકન્ડ, તમે વઢવાણ પોલીસ સ્ટેશનમાં હા, છો? વઢવાણ પોલીસ. મારી હાજરી મેં તમને ફોન કર્યો છે. તમે કેમ કહો છો કે જૂઠું બોલે છે? એ ડ્રગ્સની વાત એક કરે હાથ છે, નીચે કોઈ સાહેબ, વાત જ હાથ નીચે નથી. રાખીને વાત કરો મજા. નહીં સાહેબ, એ આમાં માનવીઓ કરે છે. અહીંયા કેમેરો ચાલુ છે કે જૂઠું બોલે છે? તો આપના પીઆઈને પણ એવું કહેશો કે હાથ લાંબા ટૂંકા કરવાનું મહેરબાની કરીને પ્લીઝ નહીં કરતા. તો તમે હાથ નથી કરતા? નહીં, તમે આ આંગળી કરો ને સાહેબ, એ નથી અનુકૂળ આવતું. મૂળ વિષય સાહેબ એટલો છે. અમારા નેતાને જૂઠા સાબિત કરશે તમારી હાજરીમાં તમારો અધિકારી. નહીં, એક મિનિટ. દલીલનો બે ઘટના ઉપર વાત કરો. આ કમલેશભાઈ કોટેચા રોડ ખરાબ હોવાના કારણે ડિલિવરી રોડ ઉપર થઈ ગઈ, કીચડમાં ડિલિવરી થઈ ગઈ. એનું મૂળ કારણ રોડ ખરાબ હતો. એટલે બહેનોને ખૂબ આક્રોશ થયો. ડિલિવરી એટલે એક સન્માનજનક પ્રક્રિયા ગણાય આપણા જીવનમાં. બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ. હવે રોડ ખરાબ છે. સાંભળજો આખી બે વાત મારે તમને.
રોડ ખરાબ હોવાના કારણે, એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી થઈ ગઈ. સોસાયટી આખીને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એ લોકો ભેગા થયા. અમારા આગેવાન કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા. એટલે એને નેતૃત્વ કર્યું કે આ ભાઈ શું છે, કેમ છે, બધું જાણ્યું. બધું સુખ શાંતિથી પતી ગયું. આક્રોશ ઓછો થઈ ગયો, વાંધો નથી, પતી ગયો. એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો. શું મોટો કે આ લોકોએ રોડ જામ કર્યું. કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે. તોડું થયું છે, રોડ રોકાઈ ગયો હશે, વાત બધી સાચી, પણ ઈરાદો શું હતો? રોડ રોકવાનો હતો કે બીજી વાત? મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે, એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો. અને શું દાખલ? ગ્લાસ માર્યો, માણા મરી ગયા. સાહેબ, મારી એક રજૂઆત પૂરી થવા દો. અમારું એમ કેવું છે કે અમારા વિરુદ્ધમાં નહીં જેવી બાબતો હોય, આ સામાન્ય મામૂલી ઘટના હોય, એમાં મોટા ગુના દાખલ થઈ જાય છે. ભાજપના માણસો બળાત્કાર કરે છે, ચોરી કરે છે, જમીન દબાવે છે. ઉભા રહ્યો, આ રોડ આખા સુરેન્દ્રનગરના તૂટલા છે. લ્યો સુઓ મોટો કોક દાખલ કરો. સરકારી સંપત્તિમાંથી ભ્રષ્ટાચાર કરી સરકારી જાહેર મિલકતનો દુર્વિનિયોગ 409 લગાડો. ભ્રષ્ટાચાર છે એટલે ખાડા પડ્યા. તો જેણે ભ્રષ્ટાચાર કર્યો કરો સુઓ મોટો FIR. કેમ ન કરી? તો બધા પુરાવા અમારા વિરુદ્ધમાં જ હોય. ભાજપ વાળાના પુરાવા કોઈથી નહીં મળે. જાડેજા સાહેબ, મારી વાત સાંભળો. આમાં જેટલી 307 લગાડી છે બધી કોર્ટ પછી કાઢી જ નાખી. તમે સાંભળો તો મારી એ રજૂઆત છે. આમણે જે રજૂઆત કરવા ગયા, આજે તમારી મારી બેન દીકરી હોત ને એમની ડિલિવરી રસ્તા ઉપર થાત તો, અને આપણે જત ને આપણા ઉપર પોલીસ ફરિયાદ કરત તો. સમજો, મારું કહેવાનું એ છે કે એ તો ઈરાદો શું છે બીજું કે ભાઈ એમણે રજૂઆત એમણે તો કંઈ ખરાબ કૃત્ય તો કર્યું નથી. આજે કોઈ સામાજિક એમની રાજકીય માણસ જો લોકોની સેવા કરવા નહીં આવે તો રાજકીયમાં રહેવાની જરૂર શું છે? સમાજના આગેવાનો છે આપણે. તમે માનો કે ભલે પદાધિકારી છું, PI શ્રી છું, પણ મારું કહેવાનું છે કે તમે તમારી જગ્યાએ આપણે બધા સમાજ વ્યવસ્થામાં ગોઠવાયેલા છીએ. આપણી સૌની જવાબદારી છે. કોઈ પણ સમાજને એ કલેક્ટર્સની જવાબદારી છે, અધિકારીઓની જવાબદારી છે, પોલિટિકલ માણસોની જવાબદારી, ધારાસભ્યોની છે, સાંસદ સભ્યોની પણ જવાબદારી છે. આજે કોઈ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી છે. મારું કહેવાનું એટલું છે. એક મિનિટ, હું બીજી એક વાત તમારા ધ્યાનમાં મૂકી દઉં સાહેબ. એક મિનિટ સાહેબ, આ કેસની વાસ્તવિકતા હું તમારા ધ્યાન ઉપર મૂકું. સાહેબ, તમે આ પટેલ સાહેબ છે, તમે ઓલરેડી એમની પાસેથી વિડીયો મંગાવેલો અથવા તો હું તમને પ્રોવાઈડ કરી દઉં. ઓલરેડી ચક્કાજામ થઈ ગયો તો લોકોએ ગ્રાઉન્ડ ઉપર આવી ગયા. પછી 15 મિનિટ 20 મિનિટ પછી તમે એમ કહો કે કમલેશ મુખ્ય આરોપી અને બીજા અજયના ઓલરેડી ચાલુ જ હતો. તમે સમજો, ઓલરેડી ચક્કાજામ હતો. અને સાહેબ બીજી એક વસ્તુ હજી તમે જાણો, એ સંદર્ભે સુરેન્દ્રનગરના વેપારીઓ બધા કલેક્ટરને રજૂઆત કરવાઈ ગયા કે આખી ઘટના લખી નાખી છે. એ બાબત તમે શું તપાસ કરી? સાહેબ, તમને ન મળે તો હું તમને મારી પાસે છે સાહેબ, એમાં પોઝિટિવ તપાસ થાય અને ખોટી રીતે કોઈ માણસને આપણે હેરાન ના કરીએ. એ તો દર વખતે સાહેબ એવું સરકારી આશ્વાસન આપે છે. અમૃતભાઈ વાળી ફરિયાદમાં હોતું તમે સરકારી આશ્વાસન આપ્યું. ગોપાલભાઈ, એક સિસ્ટમ સમરી ભરાઈ ગઈ. ધરપકડ નો ગઈ ક્યાં એહસાન છે? તો કાયદા પ્રમાણે તમે સમરી ભરી હોય તો એહસાન છે. લ્યો, કોઈ નથી કરતા. તો સમરી કેમ નો ભરાય? ખોટો ગુનો. તો ખોટા ગુનાની સમરી કેમ નો ભરાય? તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ કરે પછી એમ કે ખોટું હોય કોર્ટ ન્યાય કરશે. તો તમને શું અન્યાય કરવા બેહાડ્યા? તમે ન્યાય નહીં કરો? પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય છે? મામૂલી વાતોમાં. મામૂલી વાતોની વાત ખુરશી ને છે. વ્યક્તિગત જાડેજા સાહેબની વાત છે. જાડેજા સાહેબને ક્યાં કહેવાની? તો આ પછી પછી બે એમ કહેવાય. આપણે ક્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ સાહેબ, એક રજૂઆત કરી. એવી પરિસ્થિતિ થઈ ગઈ સુરેન્દ્રનગર શહેરમાં હાફ ફાટી ગયું. હવે આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈ પહોંચતું જ નથી. હવે એ અવાજ ઉપાડવામાં પોલીસ ને અને જે તંત્ર છે ને એ આપણને અને પોલીસને સામે સામે કરે. પોલીસ ફોન કરે ને, તંત્રની ભાજપ પર આછું પોલીસ ફોન કરે ને તો જ તે કોર્પોરેશનનો માણસ આવે. બાકી આપણે માણસો, સાધારણ માણસો આપણે રજૂઆત કરીએ તો કે ત્યાં આવજો. હવે આ જે તંત્ર છે એ પોલીસ વાળાએ ફોન કરવા માટે થઈને હવે અમારે રોડ ચક્કાજામ કરવું આ કરવાનું થશે નહીં. પબ્લિક સાહેબે
રિપોર્ટ નેગેટિવ આવી જે મહાનગરપાલિકા વ્યવસ્થા આપવામાં નબળી પડી છે નથી આવી એના માટે સાહેબ ભાઈ આપણે પરમિશન નહીં દીધી સાહેબે રિપોર્ટ નેગેટિવ આવી આપણા સૌની ફરજ છે કે કંઈક સારું કરવા અને તમને જો પૂરતો સપોર્ટ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા કે સાહેબ આજે પોલીસ રિપોર્ટ મારું નેગેટિવ કહેવાનું એવું છે કે 307 તમે જે સન્માન કરી છે 307 તમે આપણે જે લગાડીએ છીએ તમે દિલ ઉપર હાથ રાખી નાખો કે 307 લાગે પડ્યું એમની મારી વાત સાંભળો ચેતર વસત કોઈ પણ આ આખી વ્યવસ્થા ગુજરાતની વાત કરું છું ભાજપે પોલીસને હાથો બનાવે છે માત્ર ભાજપ નહીં જેટલા કુશાસન રહ્યા છે એ બધા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે જેમ અંગ્રેજો કરતા હતા. અંગ્રેજો શું કર્યું પોલીસ મિત્ર મૂકી દીધું હતું ગામડે ગામડે લુખા અને ગુંડો હોય પોલીસ મિત્ર બનીને આપણે બધા હેરાન કરતા હતા. મારું કહેવાનું છે કે આમાંથી આપણે બહાર આવવું પડશે અમે ત્યાં ગુનો કરીએ ને એમ કહું છું અમે ફાંસીએ લટકાવી દઈએ પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે જેમણે એટલે એ કાર્યક્રમમાં ગયો છે અને એમણે જો આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર એફઆઈઆર કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા કેસ તમે કરીશું આ યોગ્ય નથી. એક વાત તમે પણ સમજો હું આઈજીશ્રી સાથે પણ વાત કરીશ અને ડીજીપીને પણ હું મળવા દઈશ કે આ તમારી પોલીસ કરી શું રહી છે તમે રાજ્યપાલ સાથે પણ ટાઈમ માંગ્યો છે કે તમે મરજી પડે તમારી સાથે અમારું યુદ્ધ નથી અમે ધારીશું ને તો તમે એક કામ નહીં કરી શકો સમજો તમે પણ સમજો છો આજે કેટલું કામ આપણે તમે કાયદાથી વિરુદ્ધ કરો છો એ અમને ખબર હોય છે કેટલી જગ્યાએ શું ચાલે છે અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે કે તમે માત્ર ને માત્ર એક સિસ્ટમથી ચાલો છો કારણ કે 30 વર્ષથી ભાજપનું શાસન છે એટલે ભાજપને કોર્ટનું કાર્ય કરતા તમને કહે છે કે હા જી સર કરી નાખીશું મારું કહેવાનું છે કે એને કહેતા તમે સમજો એને કહેવાનું કે આ કામમાં એફઆઈઆર ન થાય આ કામમાં એફઆઈઆર ન થાય તમારી ઘટશે એને કે ભાજપ પણ આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર અન્યાય ન થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ઓલરેડી ત્રીજી વાર થયો છે નાના હાથ સાહેબ છે હવે કેમ આશા રાખશો તમે? હા લો તો એ ગુનામાં કેમ સમરી થઈ ગઈ તરત કેમ એમાં સમરી થઈ ગઈ મેડિકલ એવિડન્સ હતો તો આઈ દે બધું સાહેબ એટલે કાયદાની વ્યવસ્થા ને એવા શબ્દોમાં અમને છેતરવાની કોશિશ ન કરો અમે ભણેલા માણસો જે સંઘવી જેવા નથી આવ એટલે તમે અમારી યારે એવી વાત ન કરો બરાબર તમે દર વખત તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો કેમ સમરી ભરાઈ ગઈ ફટાફટ અમૃત મકવાણાએ પાણીની રજૂઆત કરી ખાલી ગાળ નહીં અપશબ્દ નહીં ધક્કા મૂકી નહીં કશું જ નહીં છતાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ પાણીની રજૂઆત ખાડાની રજૂઆત કરી રોડના તો એફઆઈઆર થઈ ગઈ મનરેગા કૌભાંડની રજૂઆત કરી તો એફઆઈઆર થઈ ગઈ એટલે આ શું છે આમ લોકશાહી છે કે સંઘવીશાહી છે? એવું આપણે આશા રાખીએ જ છીએ જવાબદારી હોય જ સ્વાભાવિક. આપણે એક કામ કરીએ સાહેબ બાહેંધરી આપે ને બોલો ચક્કાજામ ભાજપ વાળા કરીને વિડીયો ફોટો અત્યારે બતાવો ગુનો દાખલ થાય ને ત્યાં સુધી આપણે બેસીએ નામ છે ગુનો દાખલ કરો. હાલો આપણી મેટર સોલ્વ પોલીસ નિષ્પક્ષ હાલો વિડીયો ફોટો બતાવો પોલીસ નિષ્પક્ષ. ભાજપ નહીં ને પતી ગયું સાહેબ અહીં ગુનો દાખલ કરશે કેમેરા અમે કીધું ચક્કાજામ જેણે કર્યો સરકાર તરફી ફરિયાદ દાખલ કરે આપણો પ્રશ્ન સોલ્વ. હા હાલ આપી દો ગુનો દાખલ આપી દો હાલો ભાઈ ના 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 બધું કરવાનું આમ આદમી પાર્ટી તો પકડી પૂરી દેવાનું એમ આપણે બધા આ દેશમાં રહેવાનું છે અધિકારી તમે અમુક ઉંમર સુધી રિટાયર થાવ આ વ્યવસ્થાને આપણે જીરવવી પડશે જો ખરાબ થઈ જાય તો તમે ભોગ બનશો કાલે તો કરો ભાજપ વાળા પર ગુનો દાખલ પુરાવો આપે છે. કરો એફઆઈઆર સુવો મોટો હાલો જાઓ અમે હું કામ અરજી આપીએ સરકારી રોડ રોક્યો છે તો અરજી અમે શેના દઈએ સરકારી રોડને ઓબસ્ટ્રક્ટ કર્યો તમે કેમ વ્યવસ્થાનો અવરોધ ભાજપનું નામ આવ્યું તો પ્રાથમિક તપાસ આમાં ડિલિવરી થઈ ગઈ તો પ્રાથમિક તપાસ નહીં કિચડમાં ડિલિવરી હું તો પાછો એમ કહું છું કે અત્યારે જ હું તમને દેખાડું અગાઉ ના કહેતું એમના તમે રસ્તા રોકે ને ત્યારે હું નહોતો અત્યારે જ દેખાડું. અથવા સાહેબને પૂછો હતો કે નહીં પહેલા એ પૂછો ઓન કેમેરો જ પૂછો કે સાહેબ ને કઈ પણ કમલેશભાઈ તમે હવે એવું કરો 15 લોકોની ટીમ બની આખી સુરેન્દ્રનગરમાં સાઇટ કેમ્પેન ચલાવો હા એ કરશું આ અમે કર્યું છે ભાજપે પોલીસ ફરિયાદ કરાવવાની આ સારું છે ખોટું છે સાઇટ કેમ્પેન એક વસ્તુ ગોપાલભાઈ એક વસ્તુ સાહેબને ઓન કેમેરો પૂછો તો ખરા કે જ્યારે આ રસ્તા રોકો થઈ ગયું ચાલુ થયું ત્યારે કમલેશ કોટેજ અહીંયા હતો કે નહીં એટલું પૂછો તો ખરા ઓન કેમેરો કરીને એમણે ફરિયાદ બાબત આ પૂછો ને આ તો આ પાડી દો ને રૂપિયા ના પાડો તમને ઉપાડી જવાના છે. એક સેકન્ડ ઉપાડી જવાના છે. ગઈ મને તો એમ કીધું તું આવ્યો તો તારા ઉપર કેસ કરવાનો. પટેલ સાહેબ તમે આ બાયપાસ વાળી ઘટનામાં હાજર હતા
પેટ્રોલ પંપે. પેટ્રોલ પંપે જે પેલા લોકોએ જ્યારે ચક્કાજામ કર્યો ત્યાં તમારી હાજરી હતી હા તો તમે હાજર છો તો ત્યાં બીજો શું પ્રશ્ન ત્યાં પ્રાથમિક તપાસ ગુનો દાખલ કરવા શું પ્રશ્ન કમલેશભાઈ અમારે ત્યાં પછી રોડ ખુલી ગયેલા રોડ ખુલ્લા ખુલી તો આઈ ગયો છે ને એવી થોડી વાત છે. ચક્કાજામ તો થયા હતા ને, તમે ગયા પછી ખુલી ગયા ને તમે જાઓ, પછી ખુલી જાય એટલે ગુનો નહીં. તમે બીજા દિવસે દિલ્હી ભાસ્કરમાં સંદેશમાં બધાયમાં એમ નહીં, સાહેબ એવું કહે છે અમે ગયા પછી રોડ ખુલ્લા થઈ ગયા હતા. એટલે ઈ ન જાય ત્યાં સુધી ગુનો થાય તો એ ગુનો નહીં. મદદ થઈ જાય પછી સાહેબ ચક્કરે કોઈ કઈ નાખો. ત્યાં સુધી પુરાવા ખોટા પુરાવા નહીં હોય. એ તો નોટિસ છે સાહેબ. ઓલરેડી ચાલુ થઈ ગયા હતા. પછી વારંવાર ઉતરીએ છીએ. એનું એક વિષય આ બહેનોને શું સમજવાનું? જે બહેનોના તમે અજાણી બહેનો વિડીયો સેટ લઈ જશો લેડીઝ ઉપર ગુનો એનો શું ગુનો કે ઓલા બહેનની ડિલિવરી એમને ભેગા રહીને કરાવી એ ગુનો ખાતરી આપો કે એને લઈએ અને એમાંથી રસ્તો કરીને વગર પુરાવા એ પણ તો પછી આ કેમ નથી કરતા તો ભાજપ વાળાની કરો એમાં પ્રાથમિક તપાસ અમારા વગર પુરાવે ગોપાલભાઈ હેરમાં ઉપર મેં ફરિયાદ કરી હજી ફરિયાદ ના કરી. સાહેબ ગોપાલભાઈ, તમે એક વસ્તુ તો સમજો. સાહેબ અત્યારે આપણી સામે એવું કીધું on camera કે હું ગયો પછી રસ્તો ખુલી ગયો તો એવું કે છે. એનો અર્થ ઈ છે કે રસ્તો તો બંધ હતો જ તે, પણ એ ગુનો તો થયો જ તો. ઈ સાહેબ ગયા પછી રસ્તો ખુલી ગયો ઈ સાહેબ સાહેબ કે એવું કહેવાનું છે કે દારૂ વેચાતો હું ગયો તો વેચવાનું બંધ નથી તમને એટલે ગુનો ભલે, બંધ. ભલે, ભલે. ભલે ધ્યાનમાં રાખીએ એવી રીતે જોવે છે. ભલે, ભલે. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. એવું ના હોય. સાહેબ તો મને એમ કીધું હતું ને કે તું અહીંયા જ તારી ઉપર તમે પોલીસ સ્ટેશન આવજો એમ કીધું ના, તમે જાઓ ને ખોટા આક્ષેપો કરશો મારા સ્વભાવમાં જ નથી મારા સંસ્કારમાં જ નથી. આપણે આ માત્ર એક કોઈ વાંધો નથી આમાં. અમારે ત્યાં ઓલા લુખા ટકોરીઓના ટોન હોય એવો ટોન સાહેબનો મહેરબાની કરીને રિસ્પેક્ટ થી કહીએ છીએ આ ટોન સુધારી દેજો સાહેબ. હું બી respect થી જ કહું છું. તમારે કાયમ અહીંયા રહેવાનું છે. તમે ટાઈમ પર હશો લોક મને કેવું હું જે કંઈ હાજી હું તમને સાહેબ આજે સાહેબ ને કમ સે કમ સાહેબને એ કહો કે એમનો ટોન સુધારે. બરાબર, મારા તાબાના છે. હા. જવાબદારી જી, જી, જી. હા, તમારી હાજરીમાં બોલતી વાત કરશે તો કારણ કે કહેશે. સારા કે ખરાબ વર્તન માટે હું પણ એટલો જવાબદાર છું. એટલે તમને કહીએ કે ટૂંકમાં એમનો ટોન જે વાત કરવાની રીત છે, આનું આગળનું શું હવે? હાલો ભાઈ, આનું આગળનું શું? વિક્રમભાઈનો હવે જે વિક્રમભાઈના બાબતને રિન્યુ કર્યા સિવાય કોઈ પોલીસની હાજરી છે. અમને સંતોષ કરાવે નહીં છે થાય પોલીસ. આ તમારા આ પોલીસની હાજરીમાં રોડ ખુલ્લો કરાવી રહ્યા એનો મતલબ રોડ બંધ છે. પોલીસ તમારી શહેરના ભાજપના માણસો છે અને આમાં કોઈ ગુનો દાખલ તમે આ પુરાવા વાળી વાત આ છે પોલીસ આમાં જોઈ લો યુનિફોર્મમાં આ રોડ બ્લોક કર્યો છે ભાજપના માણસો અને તમને હજુ સુધી ખબર નથી પડી આને ટાઈમ થઈ ગયો છે ગોપાલભાઈ. એટલે હવે ગુનો નહીં બને. બનશે જ આમાં તમે ક્યાં ટાઈમ આ વાંધો નહીં, 22 તારીખે ટાઈમ જ થઈ ગયો છે. એમ નહીં ભાજપ વાળાએ રોડ રોક્યો સાહેબ એક મિનિટ તો તમને 23 તારીખની ઘટના હજુ નથી ખબર પડી. અમે રોડ ઉપર ડિલિવરી થઈ ગઈ દીકરાની કીચડમાં અને અમે એમાં સપોર્ટમાં ગયા તો ખબર પડી કે એનો નો થાય તો આનો થાય. અચ્છા, બીજી એક વાત તમને કહી છે કે આવી રીતે કોઈ પણ સામાજિક અમારે કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ માનો રાજકીય બીજે પણ જાશું એક પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી એ વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ક્યાંય ખરાબ નહીં થાય. ખરાબ કરશે તો મને અંદર નાખી દે, કોઈ વાંધો નથી. પણ જે સમાજના કામો કરે છે મહેરબાની કરીને એને આ લોકો તમને આગળ કરે છે. એમનામાં તાકાત નથી સામે કોઈ છાતી લડવાની. તો મહેરબાની કરીને નહીં તો શું થશે? નહીં તો એક કાર્યક્રમ સીએમ નો મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય મારો એક કાર્યકર્તા અંદર હોય જાય તમારી નોકરી જાય.